હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ. ને સવારના વાગી કે 7:17. હવે જઈએ આપણે મંદિરે જવા. ચલો તો. ફાઇનલી આપણે પહોંચી ગઈ મંદિરે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ લીધી. હવે જઈએ દુકાને. ચલો તો તમને સીધે ભેગો થાવ દુકાને. ફાઇનલી સવારના થઈએ 8:15 ને આપણે જઈએ હવે નાસ્તો કરવા માટે ઘરે. નાસ્તામાં શું છે આજે એ તમને બતાવી ચાલો. હું કામ તો નાસ્તો હું કેમ નથી બનાવ્યો? નાસ્તો બનાવો હાલો. કઈ બે મારી એમ હે નાસ્તો તો નાસ્તો કઈ વાંધો નહીં. કઈ એ નહીં, બધું વયું ગયું કચરામાં. તમે ભેળ ખાઈ કા ખાવી ને મૂંગી બોર મારતી ને લાગે તૂટી જાય મૂકો એના સારા ન હોય મૂકી દિયો આના. ઓ ભાઈબંધ શું કરે? નીવડો અહીંયા આવ ચોકલેટ દઉં. અહીંયા આવ ઓય અહીંયા આવ ચોકલેટ દઉં. હાલે ચોકલેટ હાલે. રે આવ્યો હે નીવડા. ઓય ચોકલેટ ખાવી હે? નીવડો કાકા તો વેલા વઈ જાય છે. કા 7 વાગે મને ભેગા થઈ ગયા માવો ખાઈ. કેટલા કરવાના? કઈ દઈ જાય ને કઈ મોરા ભૂંગરા દઈ દે. મોરા મમરા દઈ દે. કેવું મમરા મોરા. ફાઇનલી આપણે ધર્મેન્દ્રભાઈ ની દુકાને જઈ છીએ. ભાઈ
લેવા ભેળ લેવા ભેળ. હા ભેળ ભેળ. પ્રવીણલાલ, ધર્મેન્દ્રભાઈ એક કામ કરો ને, જલ્દી. પ્રવીણભાઈ જલ્દી કરો ને કામ. ભેળ કરો ને. હા કેટલા? 50 ની. જલ્દી કરો ને. જલ્દી આમ કરો ને. જલ્દીમાં હું જો જલ્દી કામ, જલ્દીનું કામ શેતાનનું. હા અને અમે હે ભગવાન. કેવા ભગવાન? અમે સાંભળી લેજો. હવે હાલો તમારો ઓલો ડાયલોગ બોલી દ્યો. વિષ્ણુ વાળો. હા હું બોલું ને એટલે વિષ્ણુ બોલે, અને વિષ્ણુ કોઈ દી ખોટું ન બોલે. વિષ્ણુ મિસ્ત્રી નહીં, વિષ્ણુ ભગવાન. કહી દીધું. હાલો તો હવે બનાવે છે ભેળ અને આપણે રાહ જોઈને બેહવાના છે. બપોરના વાગ્યા છે 12:30. લ્યો 12:30. જમવા આવી ગયા ઘરે. કેમ અંધારું ઘપટ કરી નાખ્યું? માખ્યું લાઈક કરો. હું કહું ને એટલે નો આવે એટલે નો આવે. શું હે પપ્પા? હું કહું એટલે નો જ આવે. હાલો તો જમી લઈ. જમવામાં શું જોઈ લઈ. ઓહો આપણા આપણું શાક નથી આવી ગયું. બાકી ખાઈ છે આપણું નથી એમ નહીં. આપણને શાક દઈએ પપ્પા. નાનો નાજુકડો કેવો ટકો હારો હે બની નાની છોકરાઓ નીકળી ગયા હતા ત્યાં કથા જોવા. ભાઈ અકાવે ભાઈ હાલે અહીંયા વર્તા હતા ને અહીંયા વરી ગયા. કોઈ કા આપણે તમારા ભાઈ દુકાન ફાઇનલી આપણે ધર્મેન્દ્રભાઈની દુકાને પહોંચી ગઈએ. ધર્મેન્દ્રભાઈ બાબુ વાળો માવો આપી ગયો. બાબુ વાળો શનિભાઈ નો માવો બનાવે છે, અને ધર્મેન્દ્રભાઈ ને ઉઘડી ગયા. શું ઉઘડી ગયા હે? તો શું કહું, બટન ઉઘડે છે, ખબર? હે? ઉઘડે છે, ખબર? હા તમે આવો તો શું અમારા ઉઘડે? લાંબુ કાંઈ ન ઉઘડે. તે કાપી નાખ્યો તે. બોલો. તો એમ કાઠિયાવાડમાં કોક દીન અને વળી ભૂલો ઈ તું પડને ભગવાન. વાહ વાહ. ઠાને તું મારો મોઘેરો મહેમાન. આ ધમા તને સ્વર્ગ ઈ ભૂલાવું શામળા. વાહ વાહ. ફાઇનલી અમે બે ભાઈ ક્રિએટર એવા હે જાય 4 રસ્તા માલ જેવા. ઓ ભાઈ ફૂલ લોડેડ માલ હે. ચલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોવાનું ભૂલતા નહીં. દર્શન થશે કે કેમ, અમારી મુક્તિ થશે કે કેમ? અરે અમને પણ મૃત્યુની પણ બીક લાગે. વિકરાળ કાળ ક્યારે અમારો કોળિયો કરી જશે અને ત્યારે અમારા મોઢે ભગવાનનું પવિત્ર નામ હશે કે કેમ? રાજર્ષિ 7 દિવસમાં મુક્તિ માંગે છે, મરણ સુધારવા માંગે છે. મરતી વખતે ભગવાનનું પુનિત નામ એની જીભ ઉપર રમતું હોય એવી ઈચ્છા રાખે છે. આ કઈ શક્ય બને એવું લાગતું નથી. મોટા મોટા જ્ઞાની યોગીઓ તપસ્વીઓ પણ મૃત્યુથી જીવે છે, મૃત્યુથી ડરે.
મૃત્યુને જોઈને જ્ઞાની પોતાના જ્ઞાન, યોગી પોતાની યોગ સિદ્ધિ અને તપસ્વીઓ પોતાના તપને પણ ભૂલી જાય છે. છેલ્લી ઘડીનો ખેલ એને જીતવો બહુ મુશ્કેલ. છેલ્લી ઘડીનો ખેલ. રાજસી સવાલ ફાઇનલી આપણે જમી મમ્મી થઈ ગયા છે રેડી. અને આઈ હોપ આ વિડીયોને કરી છે એન્ડ. જો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય શ્રી રામ.